અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર ઘીનું વેચાણ થાય તે પહેલા 9,000 કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લિકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીઆઈએએસ સોનારાનાઓએ સુરત શહેરમાં વેચાણ થતા ડુપ્લિકેટ ઘી વેચાતા ઈસમોને ઝડપી પાડવા સારું એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવેલ જે ટીમ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતા. દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી હડિયા સાહેબની ટીમના હેડ કોન્સ્ટેબલ ચક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ અલગ અલગ ડુપ્લિકેટ ઘી બનાવતી 3 ફેક્ટરીઓમાં રેડ કરી આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા ઉંમર વર્ષ 38 ધંધો વેપાર રહે B3 203 સૂર્યાંજલિ રેસિડેન્સી ક્રોસ રોડ અમરોલી સુરત मूल रहे घर नंबर 25 गोल्डन पार्क सोसायटी भाग नंबर 3 डीसा तालुको डीसा जिलो बनासकांठा अंकित भाई टेकचंद भाई पंचीवाला उम्र वर्ष 36 रहे G2 102 पंचीवाला उम्र वर्ष 36 रहे G2 104 व्हाइट पैलेस अपार्टमेंट छापरा भाटा गाम अमरोली सूरत शहर सुमित कुमार जयेश भाई मैसूरिया उम्र वर्ष 35 धंधो व्यापार रहे B304 सन रेसिडेंसी 4 भुजा आर्केट ની બાજુમાં ક્રોસ રોડ કોસાડ અમરોલી સુરત શહેર મૂળ વતન ઘર નંબર 2 રીસાલા બચવાર શેરી ડીસા જિલ્લો બનાસકાંઠા દિનેશ કુમાર તેજાજી ગહેલોત ઉંમર વર્ષ 32 ધંધો વ્યાપાર રહે શેડ નંબર 1A बिल्डिंग नंबर C ईवा एम्ब्रो पार्क भाग 2 कोसाड गाम अमरोली सूरत शहर मूल रहे अजापुरा कांट रोड शंकर भगवान मंदिर वाळू फळिયું तालुको डीसा जिल्लो बनासकांठावाळाने ઝડપી પાડી તેમની પાસેથી કિંમત રૂપિયા 1,20,56,500 ની મત્તાના ડુપ્લિકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ કે સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘીનું છૂટક વેચાણ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે.